હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ જો મસ્ત મજાની સવાર પડી છે ને આપણે આવ્યા છીએ ત્યાં ઘેર. આજ તો ઘેર આવીને બ્લોગ ચાલુ કર્યો છે. તો ગાઈઝ મમ્મીને જેલો છે મંદિરે અને ગાઈઝ સ્નેહાની જો છે ઓગણવાડીમાં શિવમ 2 જણા. તો ચાલો એ આવું એટલે એમની તમને મુલાકાત કરાવી અને જવું છે મંદિર દર્શન કરવા માટે. તો ચાલો ભાઈ, આજ તો મેળો હશે મહાદેવ. તો મળીએ તમને થોડી વાર રહીને. તો ગાઈઝ જો નેહાની આવીએ શિવમ 2 જણા. જઈને બેટા, જઈને અગરવાડી તક્કો રે પણ જઈને આવે બે ને અપેક્ષા તો ભેગી થઈ જાય. ચલો ગાય તો ફાઇનલી હવે જઈએ પપ્પાને ભેગા થવા માટે. લેડો ભાઈ, શિવ હેડો દાદાને ભેગા થઈને આવી બેટા. તો ગાય ફાઇનલી આવી ગયા માથે. સગળ આયા લે સગળ આયા મોઢામાં જલ્દી કર શું પેલા 3 મહિના તો પહેલા સોમવારે આ દવાખાના નતો પહેલો હતો ખબર. અચ્છા અચ્છા. શું બાલી આવી? એ બાલી આવી. ઓય પાઉ કેન્સલ રાખ્યું? 250 કેન્સલ. ફાઇનલી મસ્ત મજાનો દર્શન થઈ ગયો. તો ચલો હવે ફર્સ્ટ ક્લાસ નીકળીએ બજાર જવું. અમારા કઈ મિત્ર મળે છે વનરાજભાઈ. લે લાઈક કરો, શેર કરો, ડબડા મળીએ હતા. તો હવે આપણું બાઈક પર પડી છે, બાઈક લઈ લઈએ અને નીકળીએ. તો ગાઈસ ફાઇનલી જો અમે આવીએ છીએ મારા મોટા બેનના ઘેર, ભીખી બેનના ઘેર. મંથનનો ફોન આવ્યો હતો તે કીધું તાર મંથનને ખબર લેતા આવીએ ને જતા આવીએ. અરે વાહ. તો ગાઈસ શિવ લાવી એટલે મમ્મી લાવી. તો ગાઈસ ભીખી બેને માલિશ કરવા મંગાવી છે. આવા જજે શિવ. આમ જજે ગીતી થાય ગીતી. તો કે જો મંથનભાઈ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો મંથનભાઈ તો ફટાફટ ખાવા બી ખીચડી. અને આ બાદ મારા મોટા બેન શું કરે? અરે વાહ. અને આટલી અંગાજ બની જાય ને કે અંગાજ પહેલાં નેચર તો ભાઈ સિસ્ટમ છે બધી અંગાજ બનાવી મેળવાની ફટાફટ એક અંગાજ ચડી દે ને એટલે કોઈ તવી ગરમ થઈ જાય. હા પાસ્તા બનાવે વાત છે. ચલો ગાઈસ ભીખીબેને બનાવ્યા છે પાસ્તા. અરે વાહ. ગરમ થલી બળાય છે. ચલો ભીખીબેન શાંતિથી રહો તો બેસી મંથન બાર ને મંથન તો નિહાર જતો રહો ફટાફટ. તૈયાર થઈ જાય. ચેલા વાગ્યા? ચલો ઘડિયાળ ઘડિયાળા નહીં ગાઈસ જો મંથન તો ફોનમાં વિડીયો જોઉં તો મારા ઓ બી ઘડિયાળ પડી આપણે અહીંથી લઈ જાય. એક પાવા નાખવાનો 10 રૂપિયાનો. એ થોડી કાઢે રે. ફાઇનલી ભણો ભાઈ જો તૈયાર થઈ ગયા સ્કૂલ જવા માટે. ખાઈ લીધું બેટા તને? કેટલી વાર છે? હું હજી થોડી વાર છે. આ તો થોડી હારી નીકળીએ. એ કૂતરા જ બહાર પડી. આ તો કૂતરાને બહાર પડે એટલે તળા. ચલો ગાય તો ભણાભાઈ સ્કૂલમાં ઉતરવા આવ્યા હતા જો તાનો. ચલો ગાય જવા આપણે નીકળી શિવ 2 જણા ભીખીબેનના ઘેર. તો ગાઈસ ફાઇનલ જો મંથનનો મેકીને હું ઘેર આવી ગયો પણ આ બાદ તો ભીખીબેનને ખાવાનું કાઢી દઉં. તો ચલો ફટાફટ ખાઈ લઈએ. ચમચી લીધી લે ચમચી પાસ્તા ખાવા. ચલો ગાઈસ ભીખીબેનના પાસ્તા ચાલશે. હા એક થાળીમાં કાઢ ખાલી વાટકા નહીં બગા થાળીમાં જ કાઢ બધું. ચલો ગાય તો પહેલાં હાથ ધોતાવું એટલે હું હાથ ધોઈ કાઢું પછી ખાઉં. ચલો ગાય તો શાંતિથી તો ગાય જો જમવામાં મસ્ત મજાની ખીચડી પાસ્તા નાજી બની. પાસ્તા જેવા બની ટેસ્ટી અને સ્પાઈસી છે તીખા થોડા. ગાય નાની રોટલી. થેન્ક યુ. દાદા છાસ પાસ કાઢી કાઢો એટલે છે બધું અંગાજી ફટાફટ પતી જાય. તારો લેવું છે ને થાળી આવજો ને રમો. એ બધા ખવડાવીને પાછું છે. ચલો બેટા જવું ઘેર અમે. ચલો ભીખીબેન બહુ મોડું કર્યું. 2:30 વાગે. કેટલા વાગે બોલ? 3 એટલે 2:30 એટલે પૈસા ના લે તો ના લેવા ભાઈને કે રાજવી પૈસા નહીં લેવા દી. અંચો ટાટા કહી દે. ટાટા કે ભીખી ભાઈ ટાટા કહી દે. પૈસા દે ભીખી ના લે પાછા
બી પૈસા લઈ લે ના લે લે તો અલે બધા અલે નહીં રાખો કર મંથન હાલજે રાખ અડી અડી જપતી જાય ઓ હાલે ને હાલે અલે હાલે રાધે ભાઈ બાળી દે અલે રાધે રાધે અલી ભીખી બુન આ બોલાવો એ જ મને પકડજી તાતા કહી દે લે ટાટા કહી દે તાતા માય ચોઈ તાતા 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 જો ભાઈ આપણે હારકેશા માધ્યમમાં મસ્ત સરસ મજાનો મેળો ભરવાનો છે દાદાનું જોરદાર ચિત્ર લગાવેલું છે ઘણા અને હજી આ તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ગાઈસ અને આવા તો મેળા ઘણા બધા હજી આપવાના છે ગાઈસ અને તમને બતાવશું જમા ગાઈસ અમારા સાતુ મેળામાં આવ્યો સાતુ હેલો ગાઈસ તારું લેવાનું મેળામાં કેડ ઓમ જવું લેવાનું કેડ જો આપણે મેળામાં સાતું લઈને આવ્યા છીએ અને મારા સાતું કે મારે કળું લેવાનું છે એ સાતું આપણે કળું લઈ આવશું મસ્ત મજાનું હા બોલ હાલો હા વીરે ના રહ્યો મારા જોડે શું હતું ત્રણ મહિનાનો પહેલો સોમવાર નજારો જો ભાઈ શંકર ભગવાન જોરદાર બનાવ્યા ને અત્યારે મોટું છે મસ્ત એ તો કહું મજબૂત બનાવ્યું છે ફાઇનલી જો પ્રોગ્રામ જોઈને ઘેર આવી ગયા હા કેવડો શિવ ના એ આવ્યો લે એ આવ્યો ગટી આવ્યો લાઈટ કે જારી બાગે માં છોકરાને જોવું બોલાય બાન આ લઈ જાય ખાલી લગાઈ જો મસ્ત મજા થાળ ચડાયો તો હાલ ગલ્લાથી લઈને આવી મમ્મી લેજે થેલી બધી જરી મમ્મી કીધા દૂધ આવ્યું તો તું નક લાવત ના क्या बोलती है तो ये थैली बंद भी किधर आना ओमा में किधर ले फेंको मो अली बटूरी सब वाली बोला जा चो वाली मैं माथे जो ना तो तारे भी आदत કરી તો ગાઈ જો પપ્પા વાળા ફાઇનલી દૂધ ગરમ થાય ત્યારે રાજી મસ્ત મજાનો અડધર નાખીને નાચે નાચે શું નાચે નાચે નાચો એડે શું એડે રે નાચ માધવી નાચે બે ધંધા કરી તો કઈ ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળશું કાલ સવારે મસ્ત મજાના નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી.